વેલકમ બેક। આજે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાવાની છે। સ્પેનમાં બપોરે 3 વાગે આ ચૂંટણી યોજવામાં આવશે। ભારતમાંથી દિલીપ સંઘાણીએ દાવેદારી કરી છે। ચૂંટણીમાં દિલીપ સંઘાણી સામે કોરિયાના પ્રતિનિધિ મેદાનમાં છે। 12માંથી ટોચની સહકારી સંસ્થાના 20 લોકો સ્પેન પહોંચ્યા છે। વિશ્વમાં 10 દેશમાં 320 સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે। આઈસીએઓ યુરોપ, અમેરિકા તથા એશિયાથી થશે મતદાન। કુલ 42 મતદારો કરી શકશે વિશ્વમાંથી મતદાન। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, શું વિગતો? સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે। દક્ષિણ સંભાળી રહ્યા છે। ખાસ કરીને મુખ્ય કામ છે સરકારી કૃષિ નિર્ણયો કે જે પોલિસી હોય છે દ્વારા લેવાતો પહેલી ભારતમાં રિપ્રેઝેન્ટેશન છે। અમારે ત્યાં પહોંચી ભારતમાં 20 જેટલા સરકારી ટોચ આગેવાન સહિતના જે છે તે પણ ત્યાં પહોંચવાનો છે। ભારતમાં ત્યાંથી પણ મતદાન છે। 45 જી બિલકુલ, આભાર। તો યુરોપ, અમેરિકા તથા એશિયાથી મતદાન થશે। કુલ 42 મતદારો કરી શકશે વિશ્વમાંથી મતદાન।